કચ્છના વિરાન રણમાં જ્યાં દૂર દૂર સુધી માત્ર રેત જ રેત, ત્યાં માનવતાનો દીવો બની પ્રગટ્યા હતા દાદા મેકરણ. રણમાં ભટકાયેલા મુસાફરોને માર્ગ બતાવવો, ભૂખ્યાને ભોજન આપવું અને તરસ્યાને પાણી પીવડાવવું, આ જ તેમનું જીવન ધર્મ હતું. પણ આ મહાન સેવા કાર્યમાં તેમના બે વફાદાર સાથી હંમેશા સાથે રહેતા: ગધેડો લાલીઓ અને કૂતરો મોતીયો. ક્યારેક રણમાં કોઈ ભટકાઈ જાય તો મોતીયો એકલો દોડતો જતો તે માણસને શોધી કાઢતો અને પછી લાલીઓ સાથે મળીને તેનું જીવન બચાવતો. જ્યારે આશ્રમમાં રાશનની જરૂર પડતી ત્યારે દાદા મેકરણ ચિઠ્ઠી લખીને લાલિયાના ગળે બાંધી દેતા. લાલીઓ અને મોતીઓ એકલા જ ડુંગર પાર કરીને ભુજ પહોંચતા. દુકાનદાર ચિઠ્ઠી વાંચી જરૂરી સામાન લાલિયાના પીઠ પર બાંધી દેતો અને પછી આ બે નિસ્વાર્થ જીવ હાબા ડુંગર થઈ ફરી આશ્રમ તરફ ચાલ્યા આવતા. આ માત્ર પ્રાણી નહોતા, આ તો દાદાના સાચા સેવક હતા, માનવતાના સચ્ચા પ્રતીક હતા. સમય આવ્યો જ્યારે દાદા મેકરણે જીવંત સમાધિ લેવાનો સંકલ્પ કર્યો અને એ ક્ષણે લાલીઓ અને મોતીઓએ પણ તેમની સાથે જ જીવંત સમાધિ લીધી. આજ સુધી કચ્છની ધરતી સાક્ષી છે આ અદ્ભુત પ્રેમ, સેવા અને વફાદારીની કથા માટે. જય દાદા મેકરણ, જય જીનામ.